હાઇડ્રોજન સ્ટોરેજ કઈ રીતે કરવામાં આવે છે એની ટેકનિક્સ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે એ સમજીએ. ઓપ્શન્સ કયા કયા છે? નંબર 1, સ્ટોરેજ કરવા માટે એક છે ફિઝિકલ સ્ટોરેજ અને બીજું છે એ કેમિકલ સ્ટોરેજ છે. હવે ફિઝિકલ સ્ટોરેજની અંદર પ્રોસેસ હોય એ હંમેશા રિવર્સિબલ હોય કે તમે જે સ્ટાર્ટિંગ મટીરિયલ હોય એમાં તમે એક સ્ટેપ આગળ જાઓ પછી પાછા આવી શકો. જ્યારે કોઈ પણ કેમિકલ સ્ટોરેજ જે છે એની અંદર ઓપ્શન્સ જે છે એ કોઈકની અંદર રિવર્સિબલ હોય છે, ક્યારેક રિવર્સિબલ નથી હોતા, કારણ કે એમાં મોડિફિકેશન થઈ ગયું છે. કેમિકલ મોડિફિકેશન જ્યારે થઈ ગયું હોય ત્યારે ઘણી બધી જે ટેકનિક્સ હોય એ ટેકનિક્સ છે એમાં કન્વર્ઝેશન પાછું નથી થતું. બરાબર છે. ફિઝિકલ સ્ટોરેજમાં રિવર્સિબલ જે છે એમાં કમ્પ્રેસ ગેસ, હાઇબ્રિડ ટેન્ક્સ અને લિક્વિડ હાઇડ્રોજન, આ 3 અલગ અલગ એના પાર્ટ પડે છે. જ્યારે રિવર્સિબલ જે ઓપ્શન છે કેમિકલ સ્ટોરેજની અંદર એમાં કન્વેન્શનલ મેટલ હાઇડ્રેટ્સ, કોમ્પ્લેક્સ મેટલ હાઇડ્રેટ્સ અને લાઇટ એલિમેન્ટ સિસ્ટમ્સ. મીન્સ કે અહીંયા કેટેગરી જે છે એ અલગ અલગ એલિમેન્ટ્સ જે છે એ જે રીતે માર્કેટમાં અવેલેબલ હોય છે અથવા એની જે કેટેગરી પડે છે, ડિફરન્શિએટ કઈ રીતે કરી શકાય છે એ પ્રમાણે એને કન્સિડર કરવું પડે છે. જ્યારે નોન રિવર્સિબલ સ્ટોરેજ જે છે એની અંદર રિફોર્મ ફ્યુલ અને હાઇડ્રોલાઇઝ ફ્યુલ એ બે, અને એમાંથી હાઇડ્રોલાઇઝ ફ્યુલ જે છે એને આગળ ડિકમ્પોઝ ફ્યુલમાં એનું રૂપાંતરણ થશે. કમ્પ્રેસ સ્ટોરેજ જે છે એમાં તમને અહીંયા પિક્ચર બતાવેલું છે કે કઈ રીતે કમ્પ્રેસ કરી અને વર્કઆઉટ કરી શકાય છે. પ્રોટોટાઇપ વ્હીકલ ટેન્ક્સ ડેવલપ્ડ, એફિશિયન્ટ હાઈ વોલ્યુમ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ નીડેડ, લેસ એક્સપેન્સિવ મટીરિયલ, ડિઝાયર્ડમાં તમે ગણી શકો કે કાર્બન ફાઇબર અને બાઇન્ડર એ બંનેમાં અલગ અલગ એના ઓપ્શન્સ અવેલેબલ છે. એવોલ્યુશન્સ ઓફ એન્જિનિયરિંગ ફેક્ટર્સ રિલેટેડ ટુ સેફ્ટી રિક્વાયરમેન્ટ્સ. કોઈ પણ સ્ટોરેજ કરવાનું હોય કોઈ પણ કેમિકલનું અથવા આવી રીતે કોઈ પણ એલિમેન્ટનું, ત્યારે હંમેશા સેફ્ટી પેરામીટર્સ જરૂરી છે. અને જો સેફ્ટી પેરામીટર્સ ન હોય તો મેજર એક્સિડન્ટ થઈ શકે છે. અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ફેલિયર પ્રોસેસ. જ્યારે પ્રોસેસ છે એ ફેલ થાય છે તો એ જે ઇન્જરી એક્સિડન્ટ જે થાય છે એમાં એમ કહી શકાય કે ઇક્વિપમેન્ટ રિલેટેડ તો ખરું જ છે, પણ એ એક્સિડન્ટ જે છે એ એક્સિડન્ટથી ઘણીવાર ત્યાં જે કામ કરતા વર્કરો હોય એને પણ ઘણી બધી ઇન્જરી જો થાય તો એ વસ્તુ ઉપર અથવા એ પ્રોડક્શન ઉપર બેન થવાના ચાન્સીસ રહે. એટલા માટે જ તે અને એમની જે કંઈ બેચીસ લેવાતી હોય એ બેચીસ પણ સ્ટોપ થઈ જાય. તો એ ન થાય અને પ્રોસેસ છે એ કન્ટિન્યુઅસ આગળ ને આગળ ચાલ્યા કરે તો એની માટે કંઈક ને કંઈક નવું કરતા રહેવું પડે. અને એ જે છે એ રિસર્ચ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવામાં આવે છે અને એને પછી ડેવલપ કરવામાં આવે છે. એવી જ રીતે લિક્વિડ સ્ટોરેજ જે છે એ લિક્વિડ સ્ટોરેજ પણ પ્રોટોટાઇપ વ્હીકલ ટેન્ક ડેવલપ્ડ, reduce mass and especially volume needed, reduce cost and development of high volume production processes needed, extend time to start of boil off loss without increasing cost, mass and volume. અહીંયા જે
ટર્મિનોલોજી યુઝ કરી છે એનો મિનિંગ જ એ થાય કે તમે જે કંઈ સ્ટોરેજ કરો છો એ સ્ટોરેજમાં સૌથી પહેલાં લોસ કેટલો થાય છે અથવા એ જે લોસ થાય છે તો એ લોસને કેવી રીતે એમાં જે કોસ્ટ છે અથવા માસ છે અથવા વોલ્યુમ છે એ બધામાં મિનિમમ રિક્વાયરમેન્ટ જે છે એ ફૂલફિલ થાય અને આગળ એ રીતે જે એક્સટેન્શન થવું જોઈએ એ થાય તો વધારેમાં વધારે સમય સુધી લિક્વિડ હાઇડ્રોજન છે એને તમે સેટ કરી શકો. તમે કદાચ નામ સાંભળ્યું હોય લિક્વિડ નાઇટ્રોજન. લિક્વિડ નાઇટ્રોજન જે છે એ ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે. આ હું એક એક્ઝામ્પલ આપું છું. એટલે આની સાથે ડાયરેક્ટ કનેક્ટિવિટી નથી, પણ આ લિક્વિડ નાઇટ્રોજન મેં યુઝ કરેલું છે કે લેબની અંદર કઈ રીતે તમે કોઈ ડ્રાય મટીરિયલ કરવું હોય, મોઇશ્ચર જે છે એને રિમૂવ કરવી હોય ફટાફટ, બરાબર. અને એમાંય તે ખાસ કરીને અત્યારે મોન્સૂન જે હોય તો મોન્સૂનની અંદર ઘણી બધી પ્રોડક્ટ હોય એ હાઇગ્રોસ્કોપિક હોય, તો એ વખતે લિક્વિડ નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે. લિક્વિડ નાઇટ્રોજનનું ટેમ્પરેચર છે એ -70 -80 ડિગ્રી હોય. તો એને જ્યારે સ્ટોર કરવામાં આવે તો એને સ્ટોર માટે એનું એક ટેન્ક આવે અલગથી, એમાં એને સ્ટોર કરવામાં આવે. અને એને જ્યારે તમે લેવા જાઓ ત્યાંથી તમારી લેબોરેટરી સુધી, તો એ લેબોરેટરીમાં પણ, કારણ કે એ પ્લાન્ટ એવો છે કે કોઈ લેબ રિસર્ચ લેબ હોય એ પોતે ડેવલપ કરી શકે છે. તો એને જ્યારે તમે ઓપન કરો લેબોરેટરીમાં ત્યારે એ તરત જ હવાની સાથે ઉડવા માંડે. એટલે તમને ખ્યાલ ન આવે. ફટાફટ જો એમાં થોડીક 2 મિનિટે મોડું કર્યું હોય તો કદાચ લિક્વિડ નાઇટ્રોજન હોય જ નહીં. તેનો યુઝ જ એવી રીતે કરવો પડે કે જે તમે મોટર પેસલ યુઝ કરો અથવા તમે માની લો કોઈ એવું ઇક્વિપમેન્ટની અંદર એડ કરતા હો તો ક્રશ કરો ત્યારે ફટાફટ ક્રશ કરી અને પછી મોઇશ્ચરથી એમાં મોઇશ્ચર પાછું લાગી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે, જેથી કરીને લિક્વિડ નાઇટ્રોજન છે એ એનું જે કામ હોય એ પરફેક્ટલી કરે. એવી જ રીતે અહીંયા આપણે જોઈએ કે ઇમ્પ્રૂવ એનર્જી એફિશિયન્સી ઓફ લિક્વિફિકેશન. આગળ જે છે એ હાઇબ્રિડ ફિઝિકલ સ્ટોરેજ. હાઇબ્રિડ એટલે વન ટાઈપ ઓફ મોડિફાઈડ પ્રોડક્ટ જેને કહી શકાય, એ કહી શકાય કે જે જ્યારે પહેલાંના થોડાક વર્ષો પહેલાં તમે કદાચ એટલું બધું મોડિફિકેશન થતું નહોતું લેબની અંદર, અથવા જે અત્યારે કોમર્શિયલ ગ્રેડ જે આવે છે, જે કંઈ મટીરિયલ્સ આવે છે એમાં હાઇબ્રિડ વસ્તુ આવે છે. તો એ જે છે એનું કારણ એ કે એક તો એની જે રિક્વાયરમેન્ટ છે એ વધી છે અને સાથે સાથે એમનું અને અલગ અલગ કોસ્ટ ઇફેક્ટ છે અથવા ટાઈમ ડ્યુરેશન છે, આ બધું જે છે એ જેમ જેમ રિડ્યુસ થતું જાય એમ ફટાફટ માર્કેટમાં એ પ્રોડક્ટ આવતી જાય છે. કમ્પ્રેસ્ડ H2 એટ ક્રાયોજેનિક temperatures, H2 density increase at lower temperatures. Further density increase possible through use of adsorbent. The best of both worlds or worst. Concept અંડર ડેવલપમેન્ટ. હવે આ જે આખી વસ્તુ છે હાઇબ્રિડ વસ્તુ એ કેવી છે, ઓનગોઈંગ પ્રોસેસમાં હોય. એટલે અમુક સ્ટેજ હોય એ ક્લિયર થઈ ગયા હોય, પણ અમુક સ્ટેજ છે એમાં એ લોકોને રિઝલ્ટ ન મળ્યું હોય રિસર્ચરને, ત્યારે આ વસ્તુ જે છે એ અંડર ડેવલપમેન્ટ કહી શકાય. નોન રિવર્સિબલ ઓનબોર્ડ સ્ટોરેજ. Onboard reforming of fuel has been rejected as a source of hydrogen because of packaging and cost. Energy station reforming to provide compressed hydrogen is still a viable option. Hydrolysis hybrids suffer from high heat
rejection on board and large energy requirements for recycle. યાદ એ રાખવાનું કે જે વસ્તુ રિસાયકલ હોય એ એનું ડેવલપમેન્ટ કરવા માટે અથવા જે રિવર્સિબલ હોય એનું ડેવલપમેન્ટ કરવા માટે અત્યારે ગવર્મેન્ટ પણ ગાઈડ કરે છે અથવા એ જે છે પ્રોજેક્ટ બહાર પાડતી હોય છે અને એ જે છે એનાથી કોસ્ટ ઇફેક્ટ જે છે એ એવું થઈ જાય છે કે એ તમારું ઇફેક્ટ બહુ જ ઇઝીલી થઈ જાય છે કે જેનાથી તમે સારી રીતે એની વસ્તુ ફરીવાર રિસાયકલ કરીને યુઝ કરો તો એમાં ઘણો બધો આવી બધી જે પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટની અંદર એ યુઝ થતું રહે અને તમે આગળ નીકળી શકો. ઓનબોર્ડ decomposition of specialty fuel is a real option. Need desirable recycle process, engineering for minimum cost and ease of use. હંમેશા પ્યોર સાયન્સ જે છે એ પ્યોર સાયન્સ ત્યારે જ ડેવલપ થાય કે એમાં અમુક વખત એન્જિનિયરિંગ જે છે એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે. એન્જિનિયરિંગ મીન્સ કોઈ પણ રીતે એપ્લિકેશન મોડમાં પ્યોર સાયન્સને તમે જ્યારે આપો ત્યારે એ વસ્તુ જે છે એ તમને સારામાં સારી રીતે રિવોર્ડ આપે છે. રિવર્સિબલ ઓનબોર્ડ સ્ટોરેજ. Reversible solid state onboard storage is ultimate goal for automotive application. Accurate, fast computational techniques needed to scan new formulations and new classes of hybrids. Thermodynamics of hybrids system can be turned to improve system performance, storage capacity, temperature, as well as kinetics or speed of hydrogen refueling. Catalysts and additives may be improved your storage characteristics. આઇસોટોપ્સ ઓફ હાઇડ્રોજન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. હવે આની પહેલાં જે સ્ટોરેજનો ટોપિક હતો એ સ્ટોરેજનો ટોપિક એક વસ્તુ યાદ રાખવાની એ ઇન્ફોર્મેશન નથી, એડવાન્સ ઇન્ફોર્મેશન. જ્યારે તમારો આઇસોટોપ્સ જે છે એટલે કે સમસ્થાનિકો, હાઇડ્રોજનના સમસ્થાનિકો એ જે છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ફોર યોર એક્ઝામ. આ પૂછાશે જ, મિડ સેમેસ્ટર હોય, રિમિડિયલ એક્ઝામ હશે અથવા ફાઇનલ એક્ઝામ હશે. એટલે તમારે તમારા મટીરિયલમાં અથવા મટીરિયલ ન હોય તો નોટ ડાઉન કરી રાખજો તમારી બુકની અંદર કે આ ક્વેશ્ચન જે છે એ 5 માર્કની અંદર આરામથી આવી શકે. નાવ જનરલી આપણે જે યુઝ કરીએ છીએ બરાબર એ સમસ્થાનિકોના હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે મેઇનલી બરાબર કે જે તમારે ભણવામાં આવે છે. એડવાન્સ છે જે અહીંયા હું જસ્ટ નામ આપી દઈશ તમને બરાબર છે, પણ એનો યુઝ કઈ રીતે થાય છે અથવા જે આપણે ભણવાના છે એ જે છે એના ક્રાઇટેરિયાસ કયા કયા છે એ તમારે સમજી અને પછી એમાં તમારે તૈયાર કરવાના રહેશે. ત્રણ જે સમસ્થાનિકો છે અથવા તો આઇસોટોપ્સ છે હાઇડ્રોજનના એમાં 1H 2H એન્ડ 3H અને અધર જે છે જે હાઈલી અનસ્ટેબલ છે એ 4H to 7H have been synthesized in the laboratory but not observed in the nature. એ જે છે અનસ્ટેબલ ફોર્મ હોય એ અનસ્ટેબલ ફોર્મ હોય
એ એને લેબોરેટરીની અંદર તમે ઓબ્ઝર્વ કરી શકો, એ નેચરમાં રહી ન શકે, એ કોલેપ્સ થઈ જાય એટલા માટે. હવે સૌથી પહેલું જે છે, જેને પ્રોટિયમ તરીકે પણ ઓળખાય છે, બરાબર છે, મોસ્ટ કોમન હાઇડ્રોજન આઇસોટોપ with abundance of more than 99.98% because nucleus of this isotope consists of only a single proton. It is given the descriptive but rarely used former name protium. કે કેન્દ્રની અંદર હંમેશા એક પ્રોટોન હોય છે, તેનું જે માસ છે એ એક છે. હાઇડ્રોજનના પ્રોટિયમ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે અથવા હોય છે, અને તેના પરમાણુઓ ડ્યુટેરિયમના પરમાણુઓ કરતાં આશરે 5000 ગણા વધારે હોય છે. સેકન્ડ વન આવે છે ડ્યુટેરિયમ. ડ્યુટેરિયમ એટલે H2, કે જે હવે તમે એને ડ્યુટેરિયમને H2 મીન્સ જ્યારે બે કેન્દ્રની સાથે અથવા કેન્દ્રમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન જ્યારે હોય ત્યારે તમે જ્યારે સંજ્ઞા રૂપે લખો એટલે 1H2 કહી શકાય, બરાબર છે. 2H અથવા H2 જે છે એ વર્ડ તમારા માટે H2 એટલે પાછું હાઇડ્રોજન કરી નાખશો તમે, પણ તમારે યાદ એ રાખવાનું છે કે ડ્યુટેરિયમ જે છે એ ડ્યુટેરિયમ એક તો ભારે પાણી તરીકે પણ એ ઉપયોગી છે. બીજું એનું જે માસ છે એ 2 છે. સ્ટેબલ હાઇડ્રોજન આઇસોટોપ્સ છે. ઇટ ઇઝ known as deuterium, and especially all deuterium in the universe is thought to have it is produced at Big Bang, and time to time. Deuterium is not a radioactive and does not represent significantly toxicity hazard. Water enriched in the molecule includes deuterium instead of normal hydrogen is called heavy water. આપણે આગળ જોઈએ કે તમને એક સ્પેસિફાય પણ કરવાનું છે કે ડ્યુટેરિયમ છે કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે. Deuterium is compounds are used as a non-radioactive label in chemical experiment and in solvent for H1NMR. હવે અહીંયા તમે એમ કહેશો કે આ H1NMR એટલે શું, કારણ કે આવ્યું ન હોય અને એના માટે થઈને કે તમે સ્પેક્ટ્રોસ્કોપી ભણશો, તમારા 5th સેમેસ્ટરથી સ્ટાર્ટ થશે ત્યારે મોલિક્યુલ આઇડેન્ટિફિકેશન માટે જે અત્યારે એડવાન્સ ટેકનોલોજી યુઝ થાય છે જેને NMR એટલે કે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ, જે તમારે આગળ ભણવાનું પણ હશે, અને જો આગળ તમે MSc કરો અથવા આગળ PhD કરો તો એના એક્સપેરિમેન્ટ પણ કરવાના. તો એના દ્વારા તમે હાઇડ્રોજન જે છે એ મોલિક્યુલની અંદર કેટલા પ્રમાણમાં કેટલા છે એ ગણીને તમે કહી શકો કે આ જે છે એની પિક્સ એ રીતે આવે કે એ પિક્સને તમે ગણી શકો કે આટલા હાઇડ્રોજન છે એ આ પર્ટિક્યુલર મોલિક્યુલમાં અથવા પર્ટિક્યુલર
પ્રોડક્ટની અંદર છે. હેવી વોટર ઇઝ યુઝડ એઝ neutron moderate and coolant for nuclear reactors. Deuterium is also potential fuel for commercial nuclear fusion. આ ખાસ યાદ રાખો. જ્યારે ન્યુક્લિયર જે છે તમે ન્યુક્લિયર રિએક્ટરની અંદર તમે જ્યારે વર્કઆઉટ કરવાનું હોય ત્યારે એમાં કુલન્ટની જરૂર પડે, કારણ કે ટેમ્પરેચર હોય ઘણું બધું વધારે હોય, 1000ની આજુબાજુ ટેમ્પરેચર ચાલતું હોય. હવે એમાં કુલન્ટ છે અને જનરલી દરિયા કિનારે તે એનો પ્લાન્ટ જે છે એસ્ટાબ્લિશ કરવામાં આવે કે જ્યાંથી પાણી પણ ઇઝીલી અવેલેબલ હોય. ઘણીવાર એવું હોય કે ડ્યુટેરિયમ જે છે એમાં એને કન્વર્ટ કરવું પડે. તો એ કન્વર્ઝેશન કરવામાં આવે તો વોટર કન્ટેન જે છે એ વધારે પ્રમાણમાં હોવો જોઈએ. જો એ વધારે પ્રમાણમાં હોય તો જ એઝ એ કુલન્ટ યુઝ થઈ શકે, અને કુલન્ટ તરીકે યુઝ થાય તો જ એ જે કાંઈ એક્સિડન્ટ હોય થવાના ચાન્સીસ વધ્યા હોય તો એને કૂલ ડાઉન કરી અને એ જે ટેમ્પરેચર લેવલ જે છે એ ડાઉન કરી શકે, સેટ કરી શકે. તમને કદાચ ખ્યાલ હોય તો ભાવનગરની બાજુમાં મીઠી વીરડી, ત્યાં આગળ એક પાવર પ્લાન્ટ જે છે એસ્ટાબ્લિશ થવાનો હતો. અને પછી આજુબાજુના ગામડાઓના જે ખેડૂતો હતા એણે એ વસ્તુ ના પાડી કે અહીંયા આ વસ્તુ ન કરવી જોઈએ, કારણ કે ત્યાંની જે જમીન હોય એ જમીન કેવી છે, ફળદ્રુપ હોય, ફર્ટિલાઇઝડ હોય એ ન રહે, કારણ કે ત્યાં આખું પ્લાન્ટ એ રીતનો હોય. અને બીજું કે ભાવનગર જે છે એનો દરિયા કિનારો, એટલે કે એની જે એરિયા જે છે દરિયાથી આમ જુઓ તમે તો નજીક પણ છે, અને એવું પણ કહી શકાય તો કે અલંગ જે છે અહીંયા ડેવલપ થયેલું છે. તો એ હિસાબે પણ ટ્રાન્સપોર્ટેશન છે એ કેવું છે, ઇઝીલી અવેલેબલ છે. અને ઓલરેડી એસ્ટાબ્લિશ હોય અને ત્યાં એની આજુબાજુમાં જ ત્યાં કોઈ પ્લાન્ટ ગોઠવાયેલા હોય તો સરકાર જે છે ગવર્મેન્ટને પણ એ વસ્તુ બહુ ઇઝી પડે. પણ ખેડૂતોએ ના પાડીને પછી એ જે છે વેસ્ટ બેંગલની અંદર એસ્ટાબ્લિશ થવાનું છે એવા લાસ્ટ યરના ન્યૂઝ હતા. દેન આગળ કઈ રીતે પ્લાન્ટ્સ ચાલે છે, કારણ કે એમાં ઘણી બધી રિક્વાયરમેન્ટ્સ હોય, અને એવું પણ બની શકે કે જો એક ભૂલ થાય તો આખું ગામ ઉડી જાય. Now third one is your ટ્રિટિયમ, અથવા એને કેપિટલ ટી તરીકે પણ ઓળખાય. ટ્રિટિયમના કેન્દ્રમાં એક પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય, જેનું માસ જે છે એ 3 હોય. ટ્રિટિયમ છે રેડિયો એક્ટિવ છે અને ઓછી ઉર્જાવાળા બીટા કણો હોય એનું ઉત્સર્જન કરે છે. તેનું જે અર્ધ આયુષ્ય હાફ લાઈફ ટાઈમ જે છે એ 12.33 વર્ષ છે. આ એનું એક એમ કહી શકાય કે તમારે એક્ઝામ રિલેટેડ આ વસ્તુ આવી ગઈ, બરાબર. અન્ડરસ્ટેન્ડિંગ છે, પછી તમે જેમ મટીરિયલ વાંચશો એમ તમને વધારે આઈડિયા આવશે. It is a radioactive. It can be used in luminous paint, એટલે કે રેડિયોએક્ટિવ જે હોય એમાં રિફ્લેક્ટ કરવા માટે જે પેઇન્ટ્સ યુઝ થતા હોય એને બનાવવા માટે બહુ જ યુઝફુલ છે. એવી ઘડિયાળો વોચિસ બનાવવા માટે પણ ઉપયોગી છે. ગ્લાસ પ્રિવેન્ટ્સ ધ સ્મોલ અમાઉન્ટ ઓફ radiation from getting out. Some amount of tritium occurs naturally because the interactions of the cosmetic rays with atmospheric gases. Tritium has also been released during the
nuclear weapon test. It is used in the nuclear fusion reactions as a tracer in the isotope geochemistry. એટલે પોખરણમાં જે આ બધું થાય છે, ડીઆરડીઓ જે એક બ્રાન્ચ છે, એ આ બધું કરતું હોય છે કે જે બ્લાસ્ટ કરવું હોય તો એ પર્ટિક્યુલર જગ્યાએ થાય છે, નથી થતું, એનો જે ટાર્ગેટ સેટ કર્યો એ ટાર્ગેટ સેટ થાય છે તો એ જ જગ્યાએ થવો જોઈએ, નહીંતર અધરવાઇઝ તમે એનું ડાયરેક્શન મિસ થઈ ગઈ હોય તો પણ પ્રોબ્લેમ થઈ શકે. Specialized in self-powered lighting devices, tritium has also been used in chemical and biological labeling experiment as a radioactive or in a radio label. નેક્સ્ટ જે છે એ મેં કીધું એમ કે જે H4 contains 1 proton and your 3 neutron in the nucleus. Highly unstable isotope of hydrogen, it has been synthesized in the laboratory by bombarding tritium with fast moving deuterium nuclei. In this experiment, the tritium nuclei captured neutrons from fast moving deuterium nucleus. The presence of hydrogen 4 was reduced by detecting the emitted protons. Its atomic mass is 4.02781 and decay through neutron emission with half-life of 1.39 into 10 raised to minus 22 second. અને આ બધા લેબોરેટરીમાં જે વર્કઆઉટ થતું હોય કે જ્યાં રેડિયો એક્ટિવ મોલિક્યુલ્સ ને બધું જનરેટ થતું હોય ત્યાં સેફ્ટી પેરામીટર્સ વિશે બહુ જ હોવા જોઈએ, અધરવાઇઝ એવું બની શકે કે તમને સીધું ડાયરેક્ટ કેન્સર જ થાય એનાથી, અને એ એટલું બધું ફાસ્ટ ગ્રો થતું હોય કે તમારી આગળ ટાઈમ જ ન રહે કે તમે એમાં ટ્રીટમેન્ટ આ કરાવી શકો. એવી જ રીતે H5 જે છે એ હાઈલી અનસ્ટેબલ છે. Nucleus consists of 1 proton and 4 neutrons, synthesized in laboratory by bombarding tritium with the fast moving tritium nuclei. In this experiment, one tritium nucleus captures 2 neutrons from other, becoming a nucleus with 1 proton and 4 neutrons. Remaining proton may be detected and existence of hydrogen 5. It decays through double neutron emission and has half-life of at least 9.1 into 10 raised to minus 22 seconds. H6H જે કહી શકાય કે એમાં પણ યુઝ એ જ રીતે થશે. એમાં 5 ન્યુટ્રોન હશે અને 1 પ્રોટોન હશે અને હાફ લાઈફ છે એ 2.9 into 10 raised to minus 22 સેકન્ડ રહેશે. 7Hની વાત કરીએ, consist of 1 proton and 6 neutrons. It was first synthesized in 2003 by the group of Russian, Japanese as well as French scientists at Huygens RI Beam Science Laboratory by bombarding hydrogen with the helium-8 atoms. In the resulting reactions, helium-8's neutrons were denoted to the hydrogen's nucleus. 2 remaining protons were detected by Huygens telescope.
device composed of several layers of sensor positioned behind the target of the RI beam cyclotron.